નમસ્કાર, જય ધન્વંતરી। હું છું વૈદ્ય અરુણ વાઘેલા। છેલ્લા 26 વર્ષથી ભાવનગરમાં આયુર્વેદ તથા પંચકર્મ ચિકિત્સક તરીકે અમૃત આયુ કેર તથા પંચકર્મ હોસ્પિટલમાં કાર્યરત છું। આપણે પંચકર્મ અંતર્ગત અલગ અલગ ચિકિત્સા વિશે જોઈએ છીએ। આજે પંચકર્મ અંતર્ગત સૌથી બેસ્ટ એવી શિરોધારા વિશે જોઈશું। આજના ઝડપી યુગમાં ખૂબ જ લોકો શિરોધારા કરવા માટે સાચી અને સારી જગ્યા ગોતે છે। શિરોધારા વિશે લોકોને હવે ખૂબ જ દિવસે ને દિવસે માહિતી મળતી જાય છે। આજે ઘણી બધી બ્યુટી પાર્લરમાં પણ આ સારવાર થતી જાય છે, પરંતુ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે દર્દીની તાસીર એટલે કે પ્રકૃતિ અને રોગ વિશે જાણીને શાસ્ત્રમાં બતાવેલા સિદ્ધાંત પ્રમાણે ઔષધોથી સિદ્ધ કરેલા તેલ, ઘી, ક્વાથ, છાશ કે દૂધની માથા ઉપર કરવાની પદ્ધતિને શિરોધારા કહેવામાં આવે છે। આ શિરોધારા 30 થી 45 મિનિટ સુધી કરવામાં આવે છે। 7 દિવસથી માંડીને 21 દિવસ સુધી કરવામાં આવે છે। આ શિરોધારાના આજના સમયમાં લોકોને ખૂબ જ માઇગ્રેન, માથાનો દુખાવો, માનસિક રોગો, વાળના રોગો, ખરતા વાળ, ટ્રાઇમેઝલ ન્યુરાલ્જિયા, મોટર ન્યુરો ડિઝીઝ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, ડિપ્રેશન, અનિદ્રા, અલ્પનિદ્રા, વાય, એપિલેપ્સી, મોટર ન્યુરો ડિઝીઝ, સેરેબલ પાલ્સી, આ સિવાય ઘણા લોકોના સ્વભાવગત અત્યંત ગુસ્સો અને ચિંતાવાળો સ્વભાવ, આ સિવાય અત્યારે બચ્ચાઓને પરીક્ષા સમયે અથવા યાદ બરાબર ન રહેતું હોય, કોન્સન્ટ્રેશન બરાબર ન થતું હોય, ત્યારે આ ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ હેલ્પફુલ થાય છે। મિત્રો, આપણે હંમેશા અનુભવથી જોયું છે કે જ્યારે આપણું માથું દુખતું હોય યા ઊંઘ ન આવતી હોય, ત્યારે આપણી માં કે આપણી પત્ની એક ચાપખું તેલ લઈને જ્યારે આપણા માથામાં હળવા હાથે મસાજ કરી દે તો આપણને માથાના દુખાવામાં પણ રાહત થઈ જાય છે અને સરસ મજાની ઊંઘ પણ આવી જાય છે। જો એક ચાપખા તેલથી આટલા સરસ મજાનું પરિણામ મળતું હોય તો આ તો શાસ્ત્રના બતાવેલા સિદ્ધાંત પ્રમાણે ઔષધોથી સિદ્ધ અને પ્રભાવી તેલોનો ઉપયોગ 2.5 થી 3 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી જબરજસ્ત પરિણામ મળે છે। મારી હોસ્પિટલમાં બધી જ ટ્રીટમેન્ટ ખૂબ જ સરસ થાય છે, પણ આ સૌથી મને ગમતી પ્રિય સારવાર છે। અમારી પાસે અઢળક દર્દીઓ દર વર્ષે 7 દિવસ શિરોધારાની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે છે। આનાથી માનસિક રીતે ખૂબ જ શાંતિ મળે છે। ઘણા લોકોને રાતમાં જાગી જવું, નતનવા વિચારો આવવા, સ્વપ્નો આવવા, એને પોતાને ડીપ સ્લીપ, ગાઢ નિંદ્રાના ઘણા બધા પ્રશ્નો છે। આવા સમયે શિરોધારા ખૂબ જ હેલ્પફુલ થાય છે। મને એવું લાગે છે કે કોઈ પણ રોગ હોય, જ્યારે લાંબો સમય ચાલુ રહે ત્યારે દર્દીને સાથે સાથે એનું મન અંદર ઉમેરાય છે જ, અને આવા સમયે કોઈ પણ ટ્રીટમેન્ટની સાથે સાથે જો શિરોધારા ટ્રીટમેન્ટનો સહારો લેવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે। શિરોધારામાં આ તેલને ઉપરથી ધાર કરીને નીચે ઝીલી લેવામાં આવે છે। આ તેલને વારંવાર પાછું ગરમ કરવામાં આવે છે। અત્યંત ગરમ પણ માથા ઉપર તેલની ધાર ન કરવી જોઈએ, માત્ર સહેજ હૂંફાળું તેલની માથા પર સતત ધાર થાય છે, આ નીચે આવે છે અને ઝીલાતું જાય છે। દર્દીના માથા ઉપર સતત થેરાપિસ્ટ દ્વારા હળવા હાથે મસાજ થતું હોય છે। દર્દીને અનહદ આનંદ મળતો અહીંયા શિરોધારામાં જે મળે છે એવો કોઈમાં આનંદ મળતો નથી। એટલું દર્દી ખુશ થઈ જાય છે। ઘણા દર્દીને અડધી કલાક ક્યારે જતી રહે છે એ પણ ખબર રહેતી નથી। શિરોધારા માટે દર્દીને સતત એવો જ અહેસાસ થાય છે કે હજી આ ટ્રીટમેન્ટ પૂરી જ ન થાય। આપણે હંમેશા જોયું છે કે આપણા માથામાં મસાજ કરી દે તો એટલો જ આનંદ મળે છે। તો આ રીતે માથામાં સતત હૂંફાળા તેલની આ ઔષધોની ધારા કરવાથી માથામાં અનહદ આનંદ મળે છે। માનસિક બધા જ ટેન્શનો દૂર થાય છે। માણસના જીવનમાં સ્ફૂર્તિ અને ઉત્સાહ આવે છે।
21મી સદી માનસ રોગની છે અને માનસ રોગમાં આના જેટલું રિઝલ્ટ શેમાંય નથી મળતું. માટે હું તો આજે સમગ્ર જનતાને એવું એક મેસેજ આપીશ કે આપણે આખો દિવસ જેટલું કામ કરીએ છીએ એમાં સૌથી વધારે લોડ આપણા મગજને પડે છે, સૌથી વધારે લોહીનો જરૂરિયાત આપણા મગજને પડે છે. મગજના પ્રત્યેક સેલને બ્લડ, ગ્લુકોઝ અને ઓક્સિજન મળી રહે તો ખૂબ જ સરસ પરિણામ અને માણસ સ્ફૂર્તિલું કામ કરી શકે છે. જ્યારે આધાર જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ ભ્રુકુટી બિંદુ ઉપર એક જ ધારી કરવામાં આવે તો એના સાયન્ટિફિક અઢળક ફાયદાઓ છે. એના વિશે વિજ્ઞાને અઢળક કામ કરેલું છે અને એ ફાયદાથી દર્દીની અંદર મનના અઢળક ફાયદાઓ થાય છે. એમના હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય એમાં પણ દર્દીને ખૂબ જ શાંતિ મળે છે. ઘણીવાર સોરિયાસિસ છે, HIV છે, મોટર ન્યુરો ડિઝીઝ છે કે ઘણા ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, આવા લાંબા સમય સુધી રોગ રહે ત્યારે દર્દી માનસિક હતાશા અનુભવે છે. તો અમે જે કંઈ સારવાર લાઈન ઓફ ટ્રીટમેન્ટ કરી એમની સાથે એમને શિરોધારા ઉમેરીએ છીએ અને શિરોધારાના અદ્ભુત રિઝલ્ટ મળે છે. જ્યારે શિરોધારા થતી હોય ત્યારે અમે દર્દીની પ્રકૃતિ પ્રમાણેનું એક ધીમું સંગીત મૂકતા હોય છે. દર્દીના હાથ અને પગમાં એક હળવા હાથે એમને પોઈન્ટ આપતા હોય છે. દર્દી એકદમ રિલેક્સ થાય છે. દર્દી જ્યારે શિરોધારા કરાવવા આવે ત્યારે હંમેશા દર વર્ષે અમારે આ શિરોધારા કરાવી છે એવું નક્કી કરીને જાય છે. એનો અર્થ એવો છે કે આમાં અદ્ભુત પરિણામ છે. નમસ્કાર.